Hello everyone, my name is Tejas Ravia and I am from Civil Engineering Department. So welcome to all in the lecture series of subject Environment Conservation and Hazard Management. So friends, the subject is offered by GTU in first semester Diploma Engineering. મિત્રો, આ સબ્જેક્ટ જે છે એ બધા જ સેમેસ્ટર માટે કોમન રાખવામાં આવેલો છે અને હા, સબ્જેક્ટ જે છે એ તમે બધા એક વખત ભણી ચૂક્યા છો. ક્યારે? તો કે જ્યારે તમે પ્રાઇમરી સ્કૂલિંગની અંદર હતા ત્યારે પર્યાવરણ નામનો એક સબ્જેક્ટ આવતો. તો હા મિત્રો, સેમ સબ્જેક્ટ છે પણ એની અંદર થોડું વધારે એડ કરી અને સિલેબસ જે છે એ આપેલો છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર સિરીઝ ECHM એટલે કે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટ નંબર 1 ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ. તો મિત્રો, સૌથી પહેલી વસ્તુ આપણે જે સમજવી પડે એ છે પર્યાવરણનું મહત્વ અને તેનો સ્કોપ. તો એની અંદર આપણે જોઈએ તો તમને બધાને ખબર જ હશે કે માનવ જીવન જે છે એ પર્યાવરણ ઉપર આધારિત છે. જો પર્યાવરણની અંદર પ્રદૂષણ નહીં હોય તો બધી જ વસ્તુ સુરક્ષિત રહેશે. દાખલા તરીકે મનુષ્ય, વનસ્પતિ, જંગલો, હવા, પાણી, નદી, સરોવર, સમુદ્ર, ખેતીવાડી, પશુપાલન વગેરે. તો આ બધી જ વસ્તુ જે છે એ બધી જ વસ્તુ કોના પર આધાર રાખે છે? તો કે પર્યાવરણ પર આધાર રાખે છે. અને જો પર્યાવરણ પ્રદૂષિત હશે તો આ સુરક્ષિત રહેશે નહીં. એટલે આપણે ધ્યાન રાખવું પડશે કે પર્યાવરણને આપણે પ્રદૂષિત થતું અટકાવવું પડશે. આ માટે એક નવું પર્યાવરણ વિજ્ઞાન જે છે એ અસ્તિત્વમાં આવ્યું, જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આ પર્યાવરણ વિજ્ઞાન જે છે એની કઈ કઈ શાખાઓ છે, કયા કયા સાયન્સ છે, આ બધી જ વસ્તુ આપણે જોવી છે. તો એની અંદર પર્યાવરણ વિજ્ઞાન જે છે એ મલ્ટી ડિસિપ્લિનરી સાયન્સ છે, જેની અંદર તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણેય વસ્તુનો અભ્યાસ કરવો પડે. જેની અંદર મેડિકલ સાયન્સ, લાઈફ સાયન્સ, ખેતીવાડી વિજ્ઞાન, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વગેરેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. પર્યાવરણ વિજ્ઞાનનો હેતુ પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. તો મિત્રો, જો પર્યાવરણને આપણે સુરક્ષિત નહીં રાખીએ તો આપણે પણ સુરક્ષિત રહી શકીએ નહીં. તમને અત્યારે ખબર જ છે કે COVID-19 પેન્ડેમિક સિચ્યુએશન જે છે એના લીધે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવેલું હતું. આ લોકડાઉનનો એક ફાયદો આપને એ થયો કે પર્યાવરણ જે છે એ શુદ્ધ થઈ ગયું. ઘણી વખત તમે ન્યૂઝપેપરમાં અથવા તો ટીવી ચેનલ્સમાં જોયેલું હશે કે આપણી જે નદીઓ છે એના પાણી પણ શુદ્ધ થઈ ગયા. આપણી જે પવિત્ર નદી માનવામાં આવે છે એવી ગંગા નદી જે છે એનું પાણી પણ શુદ્ધ થઈ ગયું. તો આ શેના લીધે થાય છે? તો કે વાહન વ્યવહાર ઘટી જાય છે, ઇન્ડસ્ટ્રીઓ થોડાક સમય માટે બંધ રહે છે, એના લીધે પ્રદૂષણો જે છે એ ઓછું થઈ જાય છે. તો આ બધી વસ્તુ જે છે પર્યાવરણ ઉપર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી અસર કરતી હોય છે. એન્વાયરમેન્ટ શબ્દ જે છે એ ક્યાંથી આવ્યો? તો કે એન્વાયરમેન્ટ વર્ડ જે છે એ ફ્રેન્ચ વર્ડ છે. એન્વિનર માંથી એન્વાયરમેન્ટ વર્ડ જે છે એ લેવામાં આવ્યો છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય આપને કે એન્વિનર નો મતલબ શું થાય? તો મિત્રો, એન્વિનર એટલે સિમ્પલ વસ્તુ છે. આપણી આસપાસ રહેલું જે છે એને કહેવાય એન્વિનર. એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો સરાઉન્ડિંગ. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જોઈએ તો પર્યાવરણની વ્યાખ્યા. તો સૌથી પહેલા આપણે પર્યાવરણની વ્યાખ્યા સમજવી પડે તો આપણે પર્યાવરણની અંદર જે અલગ અલગ વિજ્ઞાન આવે છે એને સમજી શકીએ. તો પર્યાવરણની વ્યાખ્યાની અંદર એવું કીધેલું છે કે માનવ જીવન અને તેના અસ્તિત્વને અસર કરતા તમામ પરિબળો જેવા કે ભૌગોલિક, ભૌતિક, રાસાયણિક, બાયોલોજીકલ અને ઇકોલોજીકલ વગેરે પર્યાવરણનો સમાવેશ થાય છે. પર્યાવરણમાં ભૂમિ, જળાશય, જંગલો, ખેતીવાડી, વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય જીવ સૃષ્ટિનો પણ સમાવેશ કરવામાં આવે છે. પર્યાવરણના તમામ પરિબળો જે છે એ બે ભાગમાં વહેંચાયેલા છે. એમાંનો પહેલો ભાગ જે છે એ બાયોટિક પર્યાવરણ. બાયોટિક પર્યાવરણને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો જૈવિક પર્યાવરણ. હજુ આનાથી હું તમને સિમ્પલ વસ્તુ કહું તો બાયોટિક એટલે શું થાય? તો કે જીવંત વસ્તુ કે જેની અંદર જીવ રહેલો છે. તો એની અંદર કઈ કઈ વસ્તુનો આપણે સમાવેશ કરી શકીએ?
તો વનસ્પતિ, જંગલો, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, આ બધી જ વસ્તુ જે છે એ જૈવિક પર્યાવરણની અંદર એટલે કે બાયોટિક પર્યાવરણની અંદર આવે છે. બીજો ભાગ જે છે એ છે એબાયોટિક પર્યાવરણ, જેને આપણે અજૈવિક પર્યાવરણ પણ કહી શકીએ છીએ, જેની અંદર નદીઓ, સરોવરો, હવા, પાણી, ભૂમિ, તાપમાન, ભેજ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, આ બે ઘટકો છે એ બે ઘટકોની અંદર મેઇન જે ડિફરન્સ છે, મેઇન તફાવત જે છે એ છે જીવંત અને બીજું છે જીવંત નથી. તો આ બે વસ્તુની અંદર તમે જોવા જશો તો એવું નથી કે ભાઈ આ જીવંત નથી, એનો આપણે ઉપયોગ કરતા નથી અથવા તો એની વગર આપણે ચાલશે. બે વસ્તુની આપણે જરૂર પડે છે, એટલા માટે આ બે વસ્તુ પર્યાવરણ અને આપણી માટે જરૂરી છે. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જોઈએ તો મેઇન જે વસ્તુ છે એ છે સ્કોપ ઓફ ધી એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણનો સ્કોપ શું છે. તો કે પર્યાવરણનો વ્યાપ છે એટલે કે સ્કોપ જે છે એ વિવિધ પ્રકારના ઘટકો સુધી વિસ્તરેલો છે. તો કે કયા કયા ઘટકો છે, તો મેઇન 4 ઘટકો છે. સૌથી પ્રથમ વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર, જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર, મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર અને જૈવ આવરણ એટલે કે બાયોસ્ફિયર. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે માત્ર વાતાવરણ એટલે કે એટમોસ્ફિયરની. એટમોસ્ફિયરની વ્યાખ્યા જોશું અને એટમોસ્ફિયરના 4 અલગ અલગ જે પરિબળો એટલે કે ઘટકો છે, જેને આપણે લેયર્સ પણ કહી શકીએ, પૃથ્વીના અલગ અલગ 4 લેયર્સ, આ લેયર્સની આપણે વાત કરીએ છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. તો પૃથ્વીની સપાટી જે છે એ સપાટીથી વાતાવરણ જે છે એ 150 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. એટલે કે 150 કિલોમીટર સુધી તમે જાશો ત્યાં સુધી તમને વાતાવરણની અસર જોવા મળશે. વાતાવરણનો મતલબ શું થાય એ સમજીએ. તો કે વાતાવરણ એટલે કે તમે હવા જે છે એને ફીલ કરી શકો છો, તાપમાનમાં વધારો અથવા તો ઘટાડો થાય એને પણ તમે ફીલ કરી શકો છો. તો મિત્રો, આને જ આપણે કહીએ છીએ વાતાવરણ. તો તમે 150 કિલોમીટર સુધી જાશો પૃથ્વીની સપાટીથી તો ત્યાં સુધી તમે હવા અને તાપમાન જે છે એને ફીલ કરી શકશો. નેક્સ્ટ પોઈન્ટની અંદર જોઈએ તો વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન એટલે કે 78% અને ઓક્સિજન જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ એ પણ 21% રહેલા છે. તે ઉપરાંત ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા વાયુ અલ્પ પ્રમાણમાં રહેલા છે. કોસ્મિક કિરણો તથા સૂર્યમંડળમાંથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વાતાવરણમાં જે છે એ શોષાઈ જાય છે. વાતાવરણનું નીચે દર્શાવેલ 4 ભાગમાં વિભાજન કરવામાં આવે છે. તો પ્રથમ ભાગ જે છે એ છે ટ્રોપોસ્ફિયર, એની પછી છે સ્ટ્રેટોસ્ફિયર, એની પછી આવે છે મેઝોસ્ફિયર અને ચોથું છે થર્મોસ્ફિયર. તો મિત્રો, આ જે વાતાવરણ ટોટલ 150 કિલોમીટરની અંદર આવેલું છે, તો આ 150 કિલોમીટરની અંદર પણ 4 લેયર અલગ અલગ રીતે વેચાયેલા છે. જેની અંદર ટ્રોપોસ્ફિયર છે એ 0 કિલોમીટરથી 11 કિલોમીટર સુધીની ઊંચાઈએ રહેલું છે. એના પછી ટ્રોપોસ્ફિયર તો 11 કિલોમીટરથી 50 કિલોમીટર, મેઝોસ્ફિયર 50 કિલોમીટરથી 85 એટલે કે 85 કિલોમીટર અને થર્મોસ્ફિયર એટલે કે 85 થી 500 કિલોમીટર સુધી આવેલું હોય છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે જોઈએ ટ્રોપોસ્ફિયર. તો ટ્રોપોસ્ફિયરની અંદર તમને અહીંયા એક ફિગર દેખાતી હશે. એ ફિગરની અંદર ટ્રોપોસ્ફિયર મેં દર્શાવેલું છે, બરાબર. અને એની ઉપરનો જે ડાર્ક સ્કાય બ્લુ કલરનો જે બેલ્ટ દેખાય છે એ ત્યાંથી નવું લેયર સ્ટાર્ટ થાય છે જેનું નામ છે સ્ટ્રેટોસ્ફિયર. તો અત્યારે આપણે માત્ર ચર્ચા કરવી છે ટ્રોપોસ્ફિયરની. તો સૌથી પહેલી અને અગત્યની વસ્તુ, તમે લોકો એરક્રાફ્ટમાં બેસેલા હશો તો આપણું જે એરક્રાફ્ટ જે છે એ ઉડ્ડયન ભરે છે એ વિસ્તાર જે છે એ ટ્રોપોસ્ફિયર છે. ક્યારેય તમારું એરક્રાફ્ટ જે છે એ ટ્રોપોસ્ફિયરની બહાર જઈ શકતું નથી. શું કામ? કારણ કે ટ્રોપોસ્ફિયર એક એવું લેવલ છે કે જ્યાં સૌથી વધારે વાતાવરણનો પ્રભાવ હોય છે. તો ચાલો આગળ જોઈએ ટ્રોપોસ્ફિયરની અંદર. તો પૃથ્વીના સ્તરને અડીને આવેલા વિભાગને ટ્રોપોસ્ફિયર કહે છે. તેની ઊંચાઈ લગભગ 11 કિલોમીટર જેટલી ગણવામાં આવે છે. વાતાવરણના આ સ્તરમાં મનુષ્ય અને અન્ય જીવસૃષ્ટિ રહે છે. આ સ્તરમાં તાપમાન પ્રત્યેક કિલોમીટર લગભગ 6.5 ડિગ્રી સેલ્સિયસ પ્રમાણે ઘટતું જાય છે. એટલે જેમ તમે ઊંચે જાશો એમ તાપમાન જે છે ઘટતું જશે.
વાતાવરણના લગભગ 90% ભાગનો આ સ્તરમાં સમાવેશ થાય છે. તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન જે છે એ મુખ્ય વાયુઓ છે. અલ્પ માત્રામાં વાયુ જેવા કે હિલિયમ, મિથેન, હાઇડ્રોજન, નાઇટ્રોજન તથા ધૂળના રજકણો જે છે એનો પણ સમાવેશ થાય છે. આ સ્તરમાં વાયુની ઉપર તરફ અને નીચે તરફની ગતિ વધારે હોય છે, જેના લીધે વાયુ પ્રદૂષકો આ સ્તરમાં અત્યંત ગતિશીલ એટલે કે એક્ટિવ હોય છે. એના પછીનું જે લેયર આવે છે એ છે સ્ટ્રેટોસ્ફિયર. તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર જોઈએ તો સ્ટ્રેટોસ્ફિયર એ ટ્રોપોસ્ફિયરની ઉપરનો ભાગ છે, એટલે કે ટ્રોપોસ્ફિયર તમારું જે પૂરું થશે ત્યાંથી સ્ટ્રેટોસ્ફિયર જે છે સ્ટાર્ટ થાય છે, એટલે કે 11, 10 અથવા 11 કિલોમીટરથી અપ તમે જાશો એટલે સ્ટ્રેટોસ્ફિયર જે છે આગળ વધશે. આ સ્તરમાં વાદળ કે રજકણો હોતા નથી, પરંતુ ઓઝોન વધારે પ્રમાણમાં હોય છે. તો મિત્રો અહીંયા એક ગેસ આવે છે ઓઝોન. તો ઓઝોન વિશે તમને વાત કરી દઉં. ઘણી વખત ન્યૂઝપેપરની અંદર આવે છે અથવા તો ટીવી ચેનલ્સમાં બતાવતા હોય કે ભાઈ ઓઝોનના લેયરમાં ગાબડું પડેલું છે. તો મિત્રો આનો મતલબ શું થાય એ આપણે સમજીએ. તો ઓઝોન એક એવો વાયુ છે કે જેનાથી સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે છે એ રેઝ જે છે એને શોષી લે છે ઓઝોન. તો જ્યારે ઓઝોનમાં ગાબડું એટલે કે ઓઝોન વાયુ જે છે એ ઓછો થાય છે ત્યારે અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એ 100% પૃથ્વી ઉપર પેનેટ્રેટ થાય છે, બરાબર. જેના લીધે તડકો અથવા તો ગરમી વધારે લાગે છે અને જો વધારે વખત તમે તડકામાં રહ્યો તો સ્કિન ડિસીઝ જે છે એના ચાન્સ પણ વધી જાય છે. તો ઓઝોન લેયર જે છે એ આપણા માટે એક સારી વસ્તુ છે. જેમ ઓઝોન લેયર જે છે એ મેન્ટેન રહેશે એમ અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એ જેટલા જરૂરી છે એટલા જે પૃથ્વી પર આવવા દેશે, બાકીના ત્યાંથી એ ડાયવર્ટ કરી દેશે. ક્લિયર? તો આગળ જોઈએ. પરિણામે પૃથ્વી પરનું તાપમાન સચવાઈ રહે છે અને યુવી કિરણોને લીધે પૃથ્વી પર થતી આડઅસરોને રોકી શકાય છે. સ્ટ્રેટોસ્ફિયરમાં ફોટોકેમિકલ પ્રક્રિયાને લીધે ઓઝોન ઉત્પન્ન થાય છે. નૈસર્ગિક રીતે ઓઝોનનું પ્રમાણ સ્ટ્રેટોસ્ફિયરમાં જળવાઈ રહે છે. તેની માત્રા મધ્ય ભાગમાં 10 ppm જેટલી હોય છે. એના પછીનું જે લેયર છે એનું નામ છે મેઝોસ્ફિયર. તો મેઝોસ્ફિયર શું કહેવા માંગે છે આપણે જોઈએ. મેઝોસ્ફિયરમાં વાતાવરણીય દબાણ એટલે કે એટમોસ્ફેરિક પ્રેશર ઓછું હોય છે, જેના કારણે આ સ્તર ખૂબ ઠંડો હોય છે. એટલે કે મિત્રો તમે સૌથી પહેલું ટ્રોપોસ્ફિયર, એના પછી જાશો સ્ટ્રેટોસ્ફિયર, એના પછી જાશો મેસોસ્ફિયરમાં. તો જેમ તમે ઊંચે ચડતા જાશો એમ તાપમાન જે છે એ ઘટતું જશે, એટલે કે એ એરિયા જે આખો છે એ એરિયા ઠંડો એરિયા થઈ જશે. લગભગ 80 કિલોમીટરની ઊંચાઈએ તમે જશો એટલે ત્યાંનું તાપમાન જે છે એ -90 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. એની પછી આપણે જોઈએ તો એ છે થર્મોસ્ફિયર. મેસોસ્ફિયરની ઉપરનો સ્તર જે છે એને થર્મોસ્ફિયર કહેવામાં આવે છે. થર્મોસ્ફિયરમાં વિદ્યુત ચાર્જવાળા કણોનો એક ઘટ પટ્ટો આવેલો હોય છે. એટલે મિત્રો જેવા તમે થર્મોસ્ફિયરમાં એન્ટર થશો એટલે ત્યાં એક બેલ્ટ બનેલો હશે, એટલે કે એક એવું લેયર હશે કે જેની અંદર જે પાર્ટિકલ્સ હશે એ બધા જ વિદ્યુત ચાર્જવાળા, પોઝિટિવ ચાર્જવાળા હશે, બરાબર. રેડિયો તરંગો પૃથ્વી પર પરાવર્તિત કરવા માટે સક્ષમ હોવાથી સેટેલાઇટની શોધ થઈ તે પહેલા વિશ્વ સ્તરે સંદેશા વ્યવહાર માટે આ સ્તરનો ઉપયોગ થતો હતો. હવે મિત્રો થર્મોસ્ફિયરની અંદર આવો એક પોઝિટિવ ચાર્જવાળા કણોનો એક પટ્ટો રહેલો છે. તો એનો પ્લસ પોઈન્ટ એ છે કે જેનાથી તમે સંદેશા વ્યવહાર કરી શકો છો. તો જ્યારે સેટેલાઇટની શોધ નહોતી થઈ ત્યારે આપણે આ લેયરનો સંદેશા વ્યવહાર માટે ઉપયોગ કરતા હતા. તો મિત્રો આ 4 લેયર જે છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાણા હશે. હવે એની એક ફિગર આપણે જોઈએ જેની અંદર તમને ક્લિયર કટ આઈડિયા આવશે કે ક્યુ લેયર કઈ રીતે આગળ વધે છે અને કોનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો અહીંયા તમે જોઈ શકશો એક ફિગર છે. ફર્સ્ટ લેયર ટ્રોપોસ્ફિયર, સેકન્ડ લેયર સ્ટ્રેટોસ્ફિયર, થર્ડ લેયર મેઝોસ્ફિયર અને ફોર્થ લેયર થર્મોસ્ફિયર. એના પછીનું જે લેયર છે એને કહેવામાં આવે છે એક્ઝોસ્ફિયર, બરાબર. તો આઈ હોપ તમને આ લેક્ચરમાં જે મેં તમને કીધું એ તમને સમજાણું હશે. આગળની વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ.